દાખલા નંબર 2, જેની રકમ છે કે જેની બાજુનું માપ 5.5 સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. અહીંયા સમબાજુ ત્રિકોણ છે એટલે તેની બધી જ બાજુઓના માપ સરખા હશે. અહીંયા માપ છે તે 5.5 સેન્ટીમીટર આપેલું છે. જો આપણે સ્કેલનો ઉપયોગથી કરીએ તો આસાનીથી એક ત્રિકોણની રચના કરી શકાય, પરંતુ અહીંયા પરિકરનો ઉપયોગ લઈને ત્રિકોણ બનાવવાનો છે. તો વારાફરતી રચનાના મુદ્દાઓ જોતા જઈએ. જેમાં પહેલો મુદ્દો છે કે 5.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ QR દોરો. અહીંયા જે ત્રિકોણ લઈએ તેને PQR નામ આપેલું છે. તો સૌપ્રથમ તો માપપટ્ટીમાં 5.5 સેન્ટીમીટરનું માપ લઈને એક રેખાખંડ QR દોરેલો છે, જે R બિંદુએ તેનું માપ પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ બીજો મુદ્દો કે Q ને કેન્દ્ર લઈ અને 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ દોરો. તો હવે સ્કેલમાં 5.5 સેન્ટીમીટરનું માપ લઈ અને પરિકરનું કેન્દ્ર Q બિંદુ પાસે રાખીને એક ચાપ જે દોરેલો છે જેનું માપ 5.5 સેન્ટીમીટર છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે R ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે છે તે બિંદુને P નામ આપો. હવે જે 5.5 સેન્ટીમીટરનું માપ લીધેલું છે એ પરિકરનું કેન્દ્ર R બિંદુ પાસે રાખો અને જે અગાઉનો ઉપરનો ચાપ દોરેલો છે તેને એક છેદતું ચાપ દોરો, જે ચાપને P બિંદુ નામ આપો. આ બધી બાજુઓના માપ છે તે જોઈ શકાય છે કે 5.5 સેન્ટીમીટર છે. તો હવે PQ અને PR દોરો, જે બંનેના માપ સરખા છે એટલે કે PQ બરાબર PR છે. આમ ત્રિકોણ PQR એ માંગ્યા મુજબનો સમબાજુ ત્રિકોણ છે, જેમાં બધી જ બાજુઓના માપ સરખા છે.